સુરત લેકવ્યુ સોસાયટી વેલંજા ગામની પાછળ વેરાઈ માતાજીની મંદિરની પાસે છેલ્લા 10 વર્ષથી ઘરમાં મોગલમાનો, ચુડલમાનો અને મામાદેવનો સ્થાનક બનાવી અને લોકો સાથે શારીરિક, માનસિક, આર્થિક શોષણનું કામ કરતા હતા. જાનુમાં, જાનુ આઈ અને ચુડલમાની જાનુનો અવતાર વગેરે નામથી પધરામણી કરી 21,000થી માંડીને 1 લાખ રૂપિયા સુધીની મા બાપ ફી વસૂલતા હતા. આ દીકરીને 3 વર્ષથી માતાજીના મોગલમાના કપડાં પહેરાવી અને પધરામણી કરી, અવતાર જાહેર કરી અને લોકો સાથે લૂંટ કરતા હતા. વિજ્ઞાન જાથા પાસે માહિતી આવતા, ખરાઈ કરતા, સત્ય હકીકત જણાય. અનેક લોકોને તેઓએ શોષણ કર્યું હતું. એને આ એક કાંડ બરાબર થઈ શકે છે, સમાજને દાખલારૂપ બાબત છે. જાનુઆઈએ કબૂલાત આપી કે મારે આ ધૂણવાનું કામ કે મારે પધરામણીનું કામ કંઈ કશું કરવું નથી, મારે ભણવું છે. છતાં પણ મા બાપ જોહુકમીથી, જબરદસ્તીથી મારીને, મારપીટ કરીને પણ એની પાસે ધૂણવાનું કામ અને કપડાં પહેરાવી અને પધરામણી કામ કરાવતા હતા. બહુ શરમજનક કિસ્સો છે. સમાજ સમક્ષ લાલબત્તી સમાન આવ્યો છે. આ કિસ્સાની અંદર અનેક પીડિતો છે જેની સાથે બ્લેકમેલિંગ કરે છે એવા પણ અમને માહિતી મળી છે. તો આ મા બાપના જે કરતૂત છે, જેસુખભાઈ અને પ્રિયાબેન બરવાડિયા કે જેઓ અમરેલી જિલ્લાના બાબાપુર વાંકિયાના વતની છે અને પ્રિયાબેન છે તે ડમરાળા ગામ ભાવનગર જિલ્લાના વતની છે. આ બંને કારસ્તાન કરી અને લોકોને છેતરપિંડી, ધાર્મિક છેતરપિંડી કરતા હતા. સંપૂર્ણ આ ખુલ્લું પડી જતા એને માફીપત્ર, કબૂલાતનામું આપી દીધું. કાયમી લોકો સાથે છેતરપિંડી બંધ કરીને જાહેરાત કરી છે અને